પપ્પા પપ્પા મને વેફર ખાવી. હા તો વેફર તારે ખાવી છે તો મમ્મીને કે આપશે તને. ના, તમે જ લઈ દેવો. મમ્મી કામ કરે છે. ઓ બાપરે, મમ્મી કામ કરે છે એટલે મારે જ લઈ આપવાની એવું? ના, અરે એને વેફર ખાવી છે ને વેફર આપ. વેફર પતી ગઈ છે એટલે જ તો તમારી પાસે આવી હોય ને. લઈ આવી દો ને, 5 મિનિટ તો લાગશે. હા તો તું પણ જઈ શકે ને, 5 મિનિટ જ લાગશે ને. આદિ, તમને ખબર છે ને હું ઘરની બહાર નથી નીકળતી, તો શું કામ ના પાડો છો? આટલું કામ નહીં થાય તમારાથી. ઘરની બહાર નથી નીકળતી એટલે હવે નીકળવાનું રાખો, થોડું કામ કરો. કરું જ છું, આખા ઘરનું કામ હું જ કરું છું. ફક્ત બહાર જવાની મનાઈ છે ને તમારી મને. તમને ગુસ્સો આવે તો પછી હાથ ઉપડી જાય છે એટલે હું ઘરની બહાર નથી નીકળતી. આમ પણ ફોનમાં જ મથો છો ને, તો 5 મિનિટમાં લઈ આવી આપો ને, પછી તમારું કામ પતાવો. મારે નથી લેવા જાવી, તું લઈ આવજે. તમને વાંધો શું છે? હરેક વસ્તુમાં મારાથી વિરુદ્ધ ચાલવાની મજા આવે છે. વિરુદ્ધ ક્યાં ચાલું છું? પ્રેમથી તો કહું છું કે તું લઈ આવ તો તને વાંધો શું છે? ખબર છે ને, શંકા કરો છો, મારો છો, ભૂલાઈ ગયું? હા એ બધું તો થાય, પણ આપણે એકલા જઈએ તો. તો કોને લઈને જાઓ? કેમ, સાથે નથી આવતી? તમે કંઈ પણ બોલો છો. એ 5 વર્ષનું બાળક છે. હું કંઈ પણ કરું ને તો એને કંઈ ખબર પડવાની નથી. છોડને બધી લપ કરવા કરતા અત્યારે તું વેફર લઈને આવી ગઈ હોત. બેટા, તું અંદર જા. તમે શાંતિથી ક્યારે રહેશો મારી સાથે, કે પછી આપણું આવું ને આવું ચાલશે? આમાં વાંધો શું છે? હા, શાંતિથી તો બધું ચાલી રહ્યું છે. નાની નાની વાતમાં આટલું ઉગ્ર થવાની જરૂર શું હોય છે તમારે? એક 5 રૂપિયાની વેફર માટે અત્યારે કેટલું બોલો છો તમે? એટલે ઘરના કામ કરવા માટે હું જ છું, તું પણ કરી શકે એમ કહું છું. સારું, હવે હું કરીશ. બહાર જાઉં ને તો શંકા ન કરતા, હાથ ન ઉપાડતા કે ક્યાંય ગઈ હતી એમ. બહાર વેફર લેવા જા ને તો વેફર લઈને સીધું ઘરે આવી જવાનું. પછી પંચાયત કરવા માટે કોઈ સાથે ખોટી ના થઈ જતી, એટલે મારે કંઈ કહેવું ના પડે. એ તો હવે તમે ધ્યાન દેશો ને ઘરમાં, ત્યારે તમને ખબર પડશે કે ઘર કેવી રીતે ચાલે છે. હા, જોઉં છું કે કેવી રીતે ચાલે છે. અને છે ને તારે એટલો બધો પાવર દેખાડવાની જરૂર નથી મને. જા, તું છે ને મારા ઘરમાં છે, હું તારા ઘરમાં નથી. હા, ખબર છે મને કે હું તમારા ઘરમાં છું. 24 કલાકમાં 17 વખત યાદ દેવડાવો છો કે હું તમારા ઘરમાં છું. નાસ્તો બની ગયો છે, કરવો હોય ને તો આવી જાઓ. જો ત્યાં બહુ ખોટું કર્યું છે. આમાં ખોટું શું છે? ખોટું એ કે આજે ને આજે લગ્ન કરવાની તારે શું ઉતાવળ હતી? હું ઉતાવળ ના કરે ને તો તમે લગ્ન જ ના કરે. આ તમારી બૈડી જે ઘરે છે તમે એને આપવાના હતા ડાયવોર્સ. હવે લગ્ન કરી લીધા છે, તમે આપી દેશો ને ડાયવોર્સ. હું તો તૈયાર જ હતો, પણ એ માનવી જોઈએ ને. હવે એ માને કે ના માને એ મારે થોડી જોવાનું છે. મારે તો તમારી સાથે લેવા દેવા હોય ને. પણ હવે મારે ઘરે જઈને અત્યારે કહેવાનું શું કે મેં લગ્ન કરી લીધા છે બીજા એમ? હા, કરી લીધા છે તો કરી લીધા છે. અને એમ પણ આખા ઘરમાં તમારું જ ચાલે છે ને, કોઈ તમને શું કહેવાનું છે? કહેશે તો મને શું, કોઈ કંઈ નહીં બોલે, બસ થોડી ઘણી વાતો કરશે. ચાલ, વાતોની તમે ટેન્શન ના લો, હું બધાને બહુ સારું સમજાવી દઈશ. મને સમજાવ તો બહુ સારું આવડે કે નહીં? હા સમજાવજે, હું જોઈશ કે તું બધાને કેવી રીતે સમજાવે છે. શું કરે છે તું? હું બધા સાથે બહુ પ્રેમથી વાત કરીશ. તમારી વાઈફ સાથે પણ બહુ પ્રેમથી વાત કરીશ. એમ? એ તારી સાથે પ્રેમથી વાત કરે તો સારું કહેવાય. કરશે જ ને, ક્યાં જશે? તમે મને પ્રેમ કરો છો ને, હા તો પછી એ કરશે જ ને. તમે પ્રેમ કરો છો એટલે એ પણ પ્રેમ કરશે. જોઈએ તારું સ્વાગત પહેલાં તો કેમ કરે છે. ચલો. છે બેટા આરાધના, તું મને એમ કે આના હેરમાં કેવો કલર આવે? બ્લેક. બ્લેક. અને
અહીંયા આ એના લિપ્સ છે, તો લિપ્સ કેવા હોય? Black. સોરી, કેવા હોય? Black. એ બ્લેક ન હોય. લિપ્સ કેવા હોય? પિંક અથવા રેડ? કેવા હોય? Black. હા, રેડ. બોલ. Black. ઓકે. અચ્છા, આ તો અમ્બ્રેલા છે. અમ્બ્રેલામાં કેટલા કલર્સ હોય? બહુ બધા હોય. Oh my God. 7 કલર્સ. Yeah, my God. હા, ઓકે. એને બહુ ભણાવવાની ગણાવવાની જરૂર નથી. એ છે ને છેલ્લે સાસરે જ જવાની છે. મારો વંશ વેલો નથી વધારવાની આ છોકરી કાંઈ. એટલે સાસરે જવાની હોય એટલે ભણાવવાનું નહીં? એ કેવું? બધું એળે જવાનું છે, જેટલું કરશો ને એની વાહ એટલું. બહુ આય બેટા, સુખી થાવ. આદિ, કોણ છે આ? મારી ધર્મપત્ની દામિની. શું? આ તારી ધર્મપત્ની? તો ઓલી મીરા કોણ? એને તમારે જે સમજવું એ સમજો. આ ઘરની નોકરાણી તો નોકરાણી સમજો. આદિ સાચું જ કહે છે. આ વહુ છે ને મારો વંશ વેલો આગળ વધારશે. ઓલી મીરા છે ને, આ એક છોકરી દીધા પછી છે ને એને બીજો દીકરો કે સંતાન કંઈ થવાનું નથી. અરે ડૉક્ટરે ના જ પાડી છે કે હવે એને સંતાન નહીં થાય. તો કાંઈ નહીં, એક છે ને એને ઉજેરીને મોટું કરાય ને. કોણે કહ્યું કે એને મોટું કરાય? એ દીકરી છે. હા, દીકરો છે તમારે? તો આના કપાળ પર લખ્યું છે કે દીકરો જ આપશે. આપશે. પણ મારા ડોક્ટરી રિપોર્ટ બધા પોઝિટિવ છે. એમ નથી કહેતી, એને દીકરી નહીં થાય એની શું ગેરંટી? આપણે ચેકઅપ કરાવીને ડોક્ટર પાસે જોવડાવી લેશું. ના. દીકરી હશે તો કઢાઈ નાખશું, દીકરો હશે તો જ રાખીશું. બોલો. એ ના, એ પરીક્ષણ અત્યારે ગુનાને પાત્ર છે. અરે ભલે રહ્યું, અત્યારે પૈસા ભેગો ને તો બધું કામ થાય છે. એ બધું તમારે નથી જોવાનું. ઘરનો વારસદાર મારે જોઈએ છે અને એ દીકરો જોઈએ છે. અને આ બધું છે ને આ પેતરા તારા કરવાને રહેવા દે, અમને અમારી રીતે કામ કરવા દે. આદિ, પપ્પા તમે ખુશ છો ને? હા, મેં બીજા લગ્ન કર્યા, એમાં તમને કઈ વાંધો? મને કોઈ પ્રોબ્લેમ નથી બેટા. બસ તમે રાજી એટલે હું રાજી. આદિ, રાજી થવાથી કાંઈ ન થાય. મીરાના નિશાસા લાગશે. રાજી થવાને બદલે ને સુખી થવાને બદલે દુઃખીને પાર થઈ જશો. મમ્મીજી, તો અમે ક્યાં મીરાને ઘરની બહાર કાઢી મૂકી છે? અમે રાખશું ને અમારી સાથે. આ તો વાત ખાલી વંશ વધારવાની છે એટલે બીજા લગ્ન કર્યા છે. ઓકે, આટલી ઠંડાઈથી તું જેટલું બોલે છે, સપોઝ કે તને પ્રેગ્નન્સી રહી અને એમાં દર વખતે દીકરી રહી, તો આ પછી દીકરા માટે ત્રીજા લગ્ન કરશે, ત્યારે તને પણ અમે નોકરાણીની જેમ જ રાખશું ને? મને કોઈ વાંધો નથી, પણ અમને વિશ્વાસ છે કે એવું કંઈ નહીં થાય. વિશ્વાસ તો અમને મીરાનો પણ હતો જ, પણ બિચારીના એના કમભાગ્ય કે એને હવે બીજી ડિલિવરી નહીં થાય. આદિ, તમે કીધું હતું ને આ ઘરમાં બધા મને એક્સેપ્ટ કરી લેશે, તો આ બધું શું છે? એક્સેપ્ટ થઈ ગઈ તું, પપ્પાએ કીધું ને એટલે એક્સેપ્ટ. નહીં. આ ઘરમાં અહીંયા સ્ત્રીઓનું કઈ ચાલતું જ નથી. એ બોલવાળા બોલ્યા કરે. હું ને પપ્પા જે કહીએ છીએ ને એ જ યોગ્ય, બાકી બધું ખોટું. અને હું કહીશ એમ પણ થશે. હા, હા, તું અમારી વાતમાં એગ્રી એટલે અમે તારી વાતમાં એગ્રી. સરસ. ઘરની બે સ્ત્રીઓમાં કોઈનું ચાલતું નથી અને આનું અહીંયા બધું જ ચાલશે એમ ને? હું નહીં ચાલવા દઉં. જ્યાં સુધી મારી મીરા અને મીરાનું ફળ અહીંયા છે ને ત્યાં સુધી અહીંયા બીજા કોઈને હું સ્થાન નહીં લેવા દઉં. મમ્મી, તમે મારી એક વાત સમજો ને. મારે દીકરો થાય કે દીકરી એનાથી કોઈ ફરક નથી પડતો, પણ આ જે દીકરી છે ને એને હું મારી દીકરીની જેમ જ રાખીશ. સાંભળો, પણ એને અહીંયા રહેવું છે. એને દીકરી થાય દીકરો થાય એને ફરક નથી પડતો, પણ તમને બંનેને ફરક પડે છે. તમે બરાબર સાંભળો, હા દીકરીને હું મારી દીકરી ગણીને રાખીશ. તરો આતરો નહીં થાય. બધું બોલવાનું સારું લાગે છે, સમય આવશે ને એટલે તમે તમારા રંગ બતાવતા થઈ જશો. રંગ બતાવવાની ક્યાં જરૂર છે? અત્યારે નવી બહુ ઘરે આવી છે, એનું સ્વાગત કરો, કઈ પોખણા પોખણા કરવાનું તો એ કરો. અરે તમે એને બેસાડો અહીંયા શાંતિથી, ઊભા ઊભા જ વાત કરાવશો. બસ આવી રીતે વધામણા નથી કરવાના થતા એના. એને સન્માનભેર છે ને ઘરમાં લાવવાની છે. તમારે લાવી હોય તો લાવો, બાકી મારી મીરા છે ત્યાં સુધી હું બીજી કોઈ સ્ત્રીને આ ઘરમાં સ્વીકારીશ નહીં, એ પાક્કું. થેન્ક યુ. ચાલો આપણે ઘરે ચાલો જઈએ. આવતો રહો. એ બધું સાંભળવાનું નહીં, આ બધું બકવાસ કહેવાય. હો, બે શરમ જેવા.
એકબીજાના ખભા પર હાથ મૂકીને જાય છે સાસુ સસરાની સામે. આવી ગયા તમે? ક્યાં હતા? કેમ આટલું મોડું થઈ ગયું? બધા સવાલો એક સાથે પૂછી લઈશ. ક્યાં હતા તમે? કેમ મોડું થઈ ગયું? શું કામ હતું? શું થયું? કેમ મોડું થઈ ગયું? તું ખુશ થઈશ ને એવું કામ કરીને આવ્યો છું. પણ હા, ખુશ જ થજે. જો દુઃખી થઈશ ને તો મજા નહીં આવે. શું ગોળ ગોળ વાતો કરો છો? શું થયું છે? થયું તો કંઈ નથી, પણ તારા માટે સરપ્રાઈઝ છે. મારા માટે સરપ્રાઈઝ? હું સપનું તો નથી જોતી ને. સપનું તું શું કામ જોવે? તને ખબર જ છે ને ડૉક્ટરે તને શું કહ્યું છે કે હવે તું માં નહીં બની શકે. ખબર છે મને. એ વસ્તુ રોજ રોજ કેવી જરૂરી હોય છે, અને એને સરપ્રાઈઝને શું લેવા દેવા છે? લેવા દેવા છે, અને એટલા માટે જ તો આ સરપ્રાઈઝ છે તારા માટે, કે જેને જોઈને તું ખુશ થઈ જઈશ. તો લાવો. તો આવો. આવી ગઈ. આ કોણ છે? આદિની વાઈફ. શું? શું વાઈફ? મારી પત્ની? આદિ, મસ્તી કરવાની એક લિમિટ હોય. ના દીદી, મસ્તી નથી. હા જો, આદિના નામનું મંગળસૂત્ર, આ સેથો. મળે ને ખુશી? બસ હવે. હા, શું છે બધું? તમે મમ્મી પપ્પાની પરવાનગી લીધી, મને પૂછ્યું, અને તું પણ મોઢું ઉઠાવીને આવી ગઈ. તને શરમ ન આવી? દીદી, તમે અમને ગલત ના સમજશો. હા, ફક્ત તમારા માટે જ બધું થયું છે. ડૉક્ટરે તમને કીધું છે ને કે તમે હવે માં નહીં બની શકો, એટલા માટે જ આદિએ બીજા લગ્ન કર્યા છે. બસ, છે મારા ઘરે એક દીકરી, અને બીજું સંતાન ન થાય ને તો મને એ વાતનું કોઈ દુઃખ નથી. તને નથી, અમને તો છે ને. આ લોકો વાતો કરે, સમાજમાં ખાલી ખોટી બધા બોલ કરે. પપ્પાને પણ નહોતું ગમતું અને મને પણ નહોતું ગમતું. હવે અમને બંનેને શાંતિ થઈ ગઈ છે. સમાજમાં વાતો કરતા હતા, તો હવે સમાજમાં કોઈ વાતો નહીં કરે. શેની? કે એક બાયડી હોવા છતાં, એક દીકરી હોવા છતાં ગમે એને બજારમાંથી ઉપાડીને લઈ આવ્યા છો. અરે એમાં કોઈ શું કામ વાત કરે? ઉલટાની એમ વાતો કરશે કે હા ભાઈ, હા બરાબર કર્યું છે. આટલી બધી આ લોકો પાસે સંપત્તિ છે, પૈસા છે, તો આ બધા આખરે જો મારે જ દીકરો ના હોય તો પછી આ બધું કોનું થશે? આદિ, મારી વાત સમજો. હા, શું કરો છો તમે? આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. દીદી, સમજવાની કોશિશ તું કર. હવે જે થવાનું હતું એ થઈ ગયું, બરોબર? આ મારી પત્ની છે અને હવે આપણે સાથે રહેશે. ઓકે, ક્લિયર? દીદી, તમે ચિંતા ના કરો. આપણે બધા હળી મળીને એક ઘરમાં સાથે રહીશું. તમારી દીકરીને હું મારી દીકરીની જેમ રાખીશ. નથી જરૂર એને એક માં છે. આવી મોટી માં બનવા વાળી તને સહેજે શરમ નથી આવતી? તું મારો ઘર સંસાર ભાંગીને મારી સામે ઊભી છે અને પાછી મને સલાહ આપે છે. આદિ, હું દીદીની સાથે કેટલા પ્રેમથી વાત કરું છું, એમને સમજાવવાની કોશિશ કરું છું, અને મારા પર ચિલ્લાય છે. પહેલો દિવસ છે ને, એટલે થોડી બૂમા બૂમ કરશે, પછી ટેવાઈ જશે. હા, શું ટેવાઈ જશે? તને ઘરમાં લઈને આવ્યા છો ને ટેવાઈ જઈશ? ક્યારેય નહીં. આ વસ્તુ ક્યારેય શક્ય નથી. તમને શું લાગે છે બજારમાંથી ગમે તેને ઉપાડીને લઈ આવ્યા, ઘરમાં બેસાડી દીધી અને એ તમારો સંસાર પાલવી દેશે એમ? ભૂલ ખાવ છો. એક મિનિટ દીદી, હું તમારા કેરેક્ટર પર નથી બોલતી. સો માઇન્ડ યોર ટંગ. હા, તારું ઇંગ્લિશ છે ને એ તારી પાસે રાખ. કોઈના ઘરમાં જઈએ ને તો જાણી લેવું જોઈએ કે એના ઘરની પરિસ્થિતિ શું છે. પરિસ્થિતિ શું? પરિસ્થિતિ સારી છે. હાદી એટલો અમીર છે, ઘરમાં શાંતિ છે, બસ
ફક્ત ને ફક્ત એક દીકરાની કમી છે એ હું પૂરી કરી દઈશ. તો સીધી રીતે કહી દેવું તું ને કે દીકરો જાણવા માટે આટલી બધી મહેનત કરવી પડી. મહેનત નથી કરી. અને આ ફક્ત દીકરા માટે નથી, હાથી મને સાચે જ પ્રેમ કરે છે. અને તને જો આ બધું ન ગમ્યું હોય ને તારે મારાથી અલગ થવું હોય તો પણ મને વાંધો નથી. અલગ થવામાં મને બીજો કોઈ વાંધો નથી, પણ મારી દીકરી છે ને એની પાછળ નામ તમારું છે, એટલે ન છૂટકે મારે રહેવું પડે એમ જ છે. એને બાકી આ મૂકીને જજે ને. આના હાથમાં હું સાચવી લઈશ. તારે જવું હોય તારે બીજા લગ્ન કરવા હોય તો છૂટ છે, તને કોઈ મળી જાય તો. તમારા મને મારામાં આટલો જ તો ફરક છે ને. તમારી જેમ મોઢું પાડીને હારી નથી નીકળતી કે આ નહીં તો બીજું અને બીજું નહીં તો ત્રીજું. હાદી હવે એવું નથી લાગતું કે વધારે બોલે વધારે છે. બોલે છે. બોલશે કઈ વાંધો નહીં. પતી ગયું તમારું? આ તમને મળવા માટે જ લાવ્યો હતો. હવે જે છે એ આ છે. મળી લીધું મેં, હવે અહીંયાથી જઈ શકે છે. એ નહીં, અમે બંને જઈ શકીએ છીએ. ઠીક છે? ચાલો હાથી. હા ચાલ, તને તારો રૂમ બતાવું. શું જોવે છે? બોલો, હવે મારે તમને જોવાના પણ નહીં. અરે જોવાના ના, કેમ નહીં જોવાના, પણ આવી રીતે કોણ જોવે એમ? કેટલા પ્રેમથી હું જોઉં છું, તમે તો મને જોઈ નહીં. આ તને જોઈ એટલા માટે તને અહીંયા લઈને આવ્યો છું. હા, ફાઇનલી હવે આપણા લગ્ન થઈ ગયા ને. હા, કેમ નહીં? અને તને આ ઘરમાં હવે ફાવી તો ગયું ને? હા, મને તો ફાવી ગયું, પણ આ ઘરનાને મારી સાથે ફાવ્યું કે નથી ફાવ્યું ખબર નહીં. મીરા, બુદ્ધિ છે કે નહીં? આમ કોણ આવી જાય રૂમમાં? મને ખબર નહોતી ને, મને યાદ ન રહ્યું કે આ રૂમ હવે મારો નથી. દીદી, તો હવે યાદ રાખતા થઈ જાઓ કે આ રૂમ મારો છે, અને તમને યાદ ના રહેતું હોય ને તો તમને અલગથી એક બીજો રૂમ આપી દઈએ. બસ હવે તું તારું કામ કર ને તો વધારે સારું. હું મારા ધણી પાસે આવી છું, તારી પાસે નહીં. શું કામ છે? બોલ ને. આજે આરાધનાને સ્કૂલે જવાનું છે, પેરેન્ટ્સ મીટિંગ છે, એટલે કહેવા આવી હતી. હાજી તો મારી પેલી મીટિંગ છે ને ત્યાં પણ જવાનું છે આપણે. હા તો આપણે જઈશું ને. શું જઈશું? તો સ્કૂલે કોણ જશે? પેરેન્ટ્સ મીટિંગ છે, તમારે જવું જરૂરી છે. હા તો તું જીવે જ છે ને, મરી તો નથી ગઈ, તો તું જઈ આવજે ને. અને પેરેન્ટ્સમાં એવું જરૂરી તો નથી ને કે મમ્મી પપ્પા બંને આવે. મમ્મી એક આવે તો પણ ચાલે. તું વચ્ચે નહીં બોલતો નહીં ચાલે તને? કેમ? શું કેમ? તમે પણ એની વાતમાં આવી જાઓ છો. અરે મારું ન સમજો તો કંઈ નહીં, છોકરીની પાછળ તો તમારો હાથ હોવો જોઈએ ને કંઈ સારા કામમાં, કે નહીં? હા પણ તું જઈ આવજે, મારા લાયક કામ હોત તો હું જઈ આવત. અને એમ પણ અને કોઈ અર્જન્ટ મીટિંગ છે તો ત્યાં મારે એને મૂકવા તો જવું જ પડશે ને. આ છે ને કોઈ 5 વર્ષનું બાળક નથી જે બધે એને તમારી આંગળી પકડીને જવું પડે. હાદી, ઇટ્સ ઓકે, હું એકલી જઈ આવીશ. આરાધનાની સ્કૂલમાં જાવ જરૂરી છે ને, તમે જઈ આવો. ના, હવે તારી સાથે હું આવીશ, મારે કઈ જરૂર નથી. અને તું જઈ આવજે ત્યાં. 5 વર્ષનું બાળક હોત ને તો પણ આની સાથે હું જાત. 5 વર્ષનું બાળક નથી એટલે પણ હું આની સાથે જાઉં છું. સારું, મજા આવે ને એમ કરો. ચા નાસ્તો તૈયાર છે, ઈચ્છા થાય તો કરી લેજો. તમારા મેડમ તો કરાવશે નહીં ને, કારણ કે એ તો રાજ કરવા આવ્યા છે, એશ કરવા આવ્યા છે. સવારના 9 વાગ્યા છે તો પણ કામ કરવાની તો ખબર પડતી નથી. ઓ, તું કામ કરે છે ને, તું તારું કામ કર, તારે એને કંઈ કહેવાની જરૂર નથી. અને આ બૂમો પાડીને તો બોલતી જ નહીં, શાંતિથી વાત કરજે. મને છે ને તમારી સાથે વાત કરવામાં કોઈ જ રસ નથી, પણ હું ફસાઈ ગઈ છું ને. મારી દીકરીના હિસાબે મારે તમને બોલાવવા પડે છે, કામ ચીંધવા પડે છે, અને તમારું મોઢું જોવું પડે છે. બાકી મને કોઈ રસ નથી. તો અહીંયા કોને રસ છે? જા તારું કામ પતાવ. દીદી, દીદી, જવા દે ને, શું દીદી દીદી, દરવાજો બંધ કરી દેજે. તમે શું કામ દીદીને આવું બોલ્યા? એને એવું લાગશે કે હું આવીને પછી તમે આવું કરો છો એમની સાથે. અને એને શું લાગે? તું નહોતી તો પણ એ સાથે ઝઘડા થતા જ હતા.
પણ હું આવી એટલે એને રીઝન મળી ગયું ને કે મારા કારણે તમે ઝઘડા કરો છો. રીઝન મળી ગયું તો કંઈ વાંધો નહીં, આપણે એને સમજાવશું. નહીં સમજે તો પછી બીજી રીતે સમજાવશું. અને તમે અત્યારે આરાધનાની સ્કૂલે નહીં જાઓ એટલે બા બાબુજી પણ બોલશે કે હું આવી ગઈ અને મારા લીધે તમે ના પાડી દીધી. મમ્મી બોલશે પણ પપ્પા કંઈ નહીં બોલે. સારું, તમને જેવું ઠીક લાગે એવું. સારું, ચાલ તું રેડી થઈ જા કે રેડી જ છો? હા, હવે આપણે નીકળીએ. તો ચાલ. હે માતાજી, થાકી ગઈ હો. પાણીપુરી વધારે ખવાઈ ગઈ. હે ટેણી, જા ને પાણી લઈ દે ને. ના જા. ના નહીં જાય, તું મને ના પાડે છે. હા પાણી લેવા જા, ચાલ ઊભી થા. ના તું મને ના પાડે છે એમ? તારી એટલી હિંમત એક તો છે ઝીણી એવી. હે મમ્મી મમ્મી દામિની, આ શું કરે છે તું? અરે એને કાનમાં વાગ્યું હતું એ જોતી હતી. બસ, મારી છોકરી રોવે છે અને તું એમ કહે છે કે કાનમાં વાગ્યું તું? બેટા, શું થયું? તેને કાન ગઈ તો કાન ખેંચો. કેટલું જુઠ્ઠું બોલે છે આ. બસ, મારી દીકરી છે ને તારા જેવી જુઠ્ઠી નથી, સમજી ગઈ ને? દીદી, હું પણ જૂઠું નથી બોલતી. અને મારે શું કામ એને મારવી જોઈએ? તું છે ને તારા બધા નાટકો છે ને આદિ પર ચલાવજે, એ તારી વાતોમાં આવી જશે, હું નહીં. ઓફો, તમને સમજાઈ ગયું? શિટ યાર, તમને સમજાઈ ગયું કે હું નાટક કરતી હતી? તો શું કરશો હવે? દામિની, તું જે કરવા આવી છે ને એ કર. મારી છોકરી પર છે ને આ તારી ગંદી નજર નહીં નાખતી. તને ખબર છે હું અહીંયા શું કરવા આવી છું? હું તારા આખા ઘરને અને તારા આદિને ખાઈ જવા આવી છું. શું? શું કરીશ તું? શું કરીશ તું? તારા સાસુને કહીશ, આદિને કહીશ. આદિને હું એટલું કહીશ ને, આદિ હું જૂઠું નથી બોલતી. તારી ઘરવાળી છે ને એ મારા ખિલાફ તને ચડાવે છે. અને આદિ મારી બધી જ વાતો માની લે છે. હું શું કરીશ એમ? તારી એટલી હિંમત? બસ, તું છે ને તારા આદિ સુધી રહે ને ત્યાં સુધી સારી વાત છે, મારા પર આવતી નહીં, સમજી ગઈ ને? વચ્ચે તો તું આવી છે. વચ્ચે હું આવી છું? હા, મારા અને આદિ વચ્ચે તું આવી છે. તારાથી થાય ને એ તું કરી લેજે. મારાથી થશે ને એ તો હું કરી જ લઈશ, પણ એટલું યાદ રાખજે, આજ પછી છે ને મારી છોકરીને વચ્ચે ના લઈ આવતી. લડવું હોય ને તો મારી સાથે લડ. તારા મનમાં સમજે છે શું? એક તો મારું ઘર ભાંગે છે, મારી દીકરીને હેરાન કરે છે, અને ઉપર જતા આ નખરા કરે છે. તું શું કરી લેશ મને ખાલી એટલું કહે ને. હું આગળમાં લગ્ન કરીને આવતી રહી, તારી દીકરી પર મેં હાથ ઉપાડ્યો, તે શું કરી લીધું? તારાથી કંઈ થયું નથી અને થશે પણ નહીં. એક વસ્તુ યાદ રાખજે દામિની, સમય બહુ બળવાન છે. આજે તારો છે, કાલે મારો આવશે, અને કરેલા કર્મના બદલા તો દેવા જ પડે છે, ખબર જ હશે ને? હા હા, સ્વર્ગ નર્કમાં હું નથી માનતી. કરેલા કર્મ અહીં જ ભોગવવા પડે છે. ઇટ ઇઝ ઓકે, હું ભોગવી લઈશ. તો તૈયાર થઈ જા, અને યાદ રાખજે, જે દિવસે ખરાબ સમય ચાલુ થશે ને ત્યારે તારો આદિ પણ તને બચાવવા નહીં આવે. જે આદિને લઈને બહુ કૂદકા મારે છે ને, મારો આદિ મારો આદિ, મને પણ બહુ ઘમંડ હતો, પણ જોઈ લીધું ને પરિણામ. તને ખબર છે તારા અને આદિના રિલેશન ના ચાલવાનું રીઝન શું છે? તું જઈશ ને, બીજું તો શું હોય? હું તો પછી આવી. તારા અને આદિના રિલેશન તો પહેલેથી જ નહોતા ચાલતા. તારી આ દીકરીનો જન્મ થયો ને ત્યારથી જ આદિ તને અને તારી દીકરીને બંનેઓને નફરત કરે છે. હું તો પછી આવી છું. અને હું શું કામ આવી છું ખબર છે? કારણ કે તારા આદિને એવું છે કે હું એને દીકરો આપીશ. એ જે હોય તે, એ તમારા બેયનો પ્રશ્ન છે, પણ મહેરબાની કરીને હવે મારી દીકરી પર હાથ નહીં ઉઠાવતી. બસ, એ તો તમારાથી થાય ને, કરી લેજો. હા, મને લાફો મારીને ગઈ ને તું. હવે તું જોઈ લે હું શું કરું છું. પપ્પા, પપ્પા,
કહું છું હું કામ તમે આ દીકરો જોઈએ કરવા બેસી ગયા છો? દીકરી એટલી મજાની છે ને, પરી જેવી, તો એને આપણે ન હાચવી શકીએ? એ દીકરી છે ને એનો અમને વાંધો નથી, પણ દીકરો તો છે ને ખાનદાનમાં જોઈએ. ખાનદાનનો ચિરાગ કહેવાય દીકરો. પણ એ ઋણાનું બંધ હોય તો જ આવે, નહીં તો નસીબમાં હોય નહીં તો ક્યાંથી દીકરો આવવાનો? શું થયું બહુ બેટા? હવે શું કેવું મારે તમને? મારું તો છે ને આ ઘરમાં કોઈ છે જ નહીં. મારા દુઃખ કોને કહેવા જાઉં? પણ એવું તો શું થયું કે તમે રડો છો અત્યારે? હા, મારો ગાલ જોવો છો તમે? આ ગાલ ઉપર મીરાએ મને લાફો મારી દીધો. મીરાએ લાફો માર્યો? હા. પણ એણે આવું તમારી સાથે કર્યું કેમ? અરે કાંઈ નહીં, હા પેલી આરાધના છે ને, એની પાસે મેં પાણી મગાવ્યું હતું તો એને મને ના પાડી. એટલે પછી એને કાનમાં કંઈક દુખતું હતું તો હું ચેક કરતી હતી તો મીરા દીદીને એવું થયું કે હું એને ખીજાવું છું અને મારું છું, એટલામાં મારી સાથે ઝઘડો કરવા લાગ્યા. આ મીરાઓ પણ છે ને આવી નાની નાની વાતમાં આમ હાથ ઉગામે નહીં કે સારી વાત ન કહેવાય. બસ તમે તે એક પક્ષે વાત સાંભળીને તરત નિર્ણયો લેવા માંડ્યા. એ આણે કંઈક કર્યું જ હશે, એમને એમ કાંઈ મારી મીરા હાથ ઉપાડે એવી નથી. આનો ગાલ જો લાલ ચોર થઈ ગયો. એ લાલી લગાડી હશે. બાપુજી એટલું ઓછું હતું કે એની છોકરી છે ને એ હોતી જૂઠું બોલે છે કે ના મને તો ખીજાતા હતા. હવે તમને લાગે છે બાપુજી હું આવું કંઈ કરું? આખો દિવસ મીરાને હું મીરાબેન કરું છું. હું આવું કઈ રીતે કરી શકું? ને તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય ને તો બોલાવો મીરાબેનને. મારે કોઈને બોલાવવા નથી. અને તું કહે છે કે ઓલી છોકરી ખોટું બોલતો, એ 3-4 વર્ષની છોકરી હું ખોટું બોલે? એને તો છે ને જેવું દેખાય ને જેવું કરે ને એવું જ ઈ બોલે. હે મમ્મીજી, એ છે ને કંઈ 3-4 વર્ષની નથી, 5 વર્ષની છે ને બધી ખબર પડે છે. તો 5 વર્ષની કઈ મોટી ભડભાદર થઈ ગઈ? બાળક જ છે અને એ કોઈ દી ખોટું ન બોલે. એ બધા છે ને હાચા ખોટા આપણા મનમાં હોય, મોટાના મનમાં. મને એક વાત કહો, જો એને બધી ખબર પડતી હોત તો મને ના શું કામ પાડી દીધી પાણીની? માટલે હાથ નહીં પહોંચતો હોય એટલે ના પાડી હોય. અરે મીરાઓ જ ના પાડી હોય કે એને છે ને પાણી નહીં દેતી તું. અરે મેં માંગે ને તોય. બસ તમે તો છે ને ખબર નહીં આનામાં હું ભાળી ગયા છો. એ હું એમ કહું છું, તું જુવાન જોત છે, હાથ પગે નરવા છે, તારે ઊભા થઈને ન લઈ લેવાય તે ઓલી છોકરીને તું કહે? સારું મમ્મીજી, મેં પાણી માગ્યું એ મારી ભૂલ, પણ તમને ખબર છે મેં મીરાબેનને છે ને ચોખ્ખું કહેતા સાંભળ્યું છે પેલી નાની છોકરીને કે હું કંઈ કામ કહું ને એ નહીં કરવાનું, મારી વાત નહીં સાંભળવાની. હાવ જુઠ્ઠી છે તું, હાવ જુઠ્ઠી. ઉપરથી ભગવાન ઉતરીને એમ કહે ને કે મીરાએ આમ કીધું હોય તોય હું માનવા તૈયાર નથી. લે, મીરા કહે જ નહીં એવું. જોયું પપ્પા, આ ઘરમાં કોઈને મારા પર વિશ્વાસ જ નથી. ખોટા હું આ ઘરમાં લગ્ન કરીને આવતી રહી છું તમારું વિચારીને. છે ને આને વિશ્વાસ? જે કહેવું હોય ને એ આને કીધે રાખવાનું. આ તારા પક્ષમાં જ છે. એને છે ને મીરાનો વિશ્વાસ છે, મને તમારો વિશ્વાસ છે. તમે જો મારા દીકરા સાથે લગ્ન કરીને આવ્યા હોય ને તો મને તમારી ઉપર કેમ વિશ્વાસ ન હોય? એ જ તો મને એ નથી સમજાતું કે બીજા કોઈને કેમ મારા પર વિશ્વાસ નથી આવતો. જે દિવસથી મારા ઘરમાં મીરા પરણીને આવી છે ને, મારું ઘર મંદિર બની ગયું છે. મને મીરા પર એટલે વિશ્વાસ છે. અને આજ દિવસ સુધી એ છોકરી ક્યારેય ખોટું બોલી નથી ને ખોટું કર્યું નથી. અને તે કોઈ દી સાચું કર્યું નથી. તો મમ્મી, મેં ક્યાં તમારા ઘરને નર્ક બનાવી દીધો? એવું જ છે, તે જ કબૂલ કરી લીધું. અરે એ તો સ્વર્ગ બનાવવા આવી છે આપણા ઘરને. એને ખબર હતી કે આદિને એક પત્ની છે, છતાં પણ જો પોતે લગ્ન કરીને અહીંયા આવતી હોય ને તો એની મહાનતાને તારે છે ને દાદ આપવી પડે. એ બેવકૂફી કહેવાય. લ્યો, મહાનતા. એને મહાનતા કહેવાતી હોય. એ બેવકૂફી ના કહેવાય, મહાનતા જ કહેવાય. બધી ખબર હોવા છતાં એ લગ્ન કરીને આવી તમારા લોકો માટે કે ચાલો એક વંશ મળી જશે એમને લોકોને. પણ નહીં, મારી કદર જ નથી. આટલી બધી કુરબાની? એ ના, આ મકાન, અંદરનું બધું વૈભવ, અંદરનું બધી સમૃદ્ધિ ઈ જોઈને આવી છે તું. વંશ આપવા વાળી આવી ગઈ. રહેવા દો, મને નથી લાગતું કે મારા પ્રશ્નોને ઉકેલ અહીંયા થશે. એ છે ને અહીંયા તું પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડીશ ને તો આ બાઈમાં કંઈ ફરક પડશે નહીં. તું છે ને આદિને કહે, એટલે આદિ છે ને 2 ઝાપડ એને મારશે તો એ ખબર પડશે ને. આદિને તો હું કહીશ જ, પણ બાપુજી તમે પણ એમાં છે ને સપોર્ટ કરજો. બસ હાચા ખોટા કરવા છે વર પાસે. આદિને હું કહી દઈશ અને આદિ એને મીરાને મારશે ને એટલે એને એ મજા કરશે. પણ એને ભાન નથી કે મીરાના નિહાકા એને લાગશે ને તો શુંનું શું થઈ જશે. મીરાને મારવી છે.
હવે સમય આવી ગયો છે. બધું રેડી છે ને? હા, બિલકુલ. આદિ, શું થયું? કેમ રડે છે તું? તો શું કરું? હું જાઉં છું મારા ઘરે. અરે તું ઘરે જવાની વાત કરે છે પણ શું કામ? તો શું કરું? તમને તો મારી કઈ પડી નથી ને આ ઘરમાં મારા જોડે શું થાય છે શું નહીં. શું થયું ઘરમાં? બસ લગ્ન કરીને લાવી એટલે પતી ગયું. તું મને વાત કરીશ કે શું થયું? હા, તમારી વાઈફ છે ને મીરા, એને મને લાફો માર્યો. શું? મીરાએ તને લાફો માર્યો? હા હા. પણ શું કામ? મને એક વાત કહો, આ ઘરમાં જ્યારથી હું આવી છું ત્યારથી બસ મીરા દીદી મીરા દીદી મીરા દીદી કરું છું. ક્યારે એને મારા જોડે પ્રેમથી વાત કરી છે? નહીં ને. એટલું સારી રીતે રહેવાથી સંપીને હું રહું છું, પણ તો પણ આ ઘરમાં કોઈ મને અપનાવી જ નથી, બાપુજી સિવાય. પોતાની જાતને સમજે છે શું? એને આ ઘરમાં રહેવા દીધી એનો મતલબ એમ કે તારા પર ગમે તે મેં જુલમ કરે? હા હા, તમે જ માથે ચડાવી છે એને, તમે જ એટલી છૂટ આપી છે ને એને. અરે છૂટ ક્યાં? હા તો પહેલી પત્ની છે એટલે ઘરમાં રાખી છે, બાકી તો ધક્કા મારીને બહાર કાઢી મૂકી હોત. તો લગ્ન કરે ને ત્યારે જ મેં તમને કીધું હતું કે કાઢી મૂકો એને ઘરમાંથી, અને હું પણ ગાંડી હતી. મેં તમને કીધું કે કાંઈ નહીં, રાખો જોડે, ભલે ને રહેતી, ક્યાં જશે અત્યારે. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એને આ ઘરમાંથી કાઢી મૂકી હોત ને તો જ સારું હોત. હા તો આ બધું બનત જ નહીં ને. મારી વાત સાચી છે, એને હવે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. એ આ ઘરમાં રહેશે ને તો તને કે મને કોઈને શાંતિથી નહીં રહેવા દે. ના દી, હું જ આ ઘરમાંથી જતી રહું છું. એ તમારી પત્ની છે અને તમારે એક દીકરી પણ છે. મારું શું છે? હું તો જતી રહીશ આ ઘરમાંથી. તમે બંને ખુશી ખુશી રહો આ ઘરમાં. ના, તારે ક્યાંય નથી જવાનું. જશે તો એ જ આ ઘરમાંથી, અને મારી દીકરી છે ને એ પણ મારી સાથે રહેશે. ફક્ત આ ઘરમાંથી એકલી જશે બહાર. આવો આદિ. કેમ તેને લાફો માર્યો? હે? સમજે છે શું તારી જાતને? ટીંગુ, તું ઘરમાં જા બેટા. આદિ, શું છે આ બધું? શું થયું છે તમને? તને શું થયું છે? બીજા લગ્ન કર્યા, મારી વાઈફ છે એ, અને તું એને ઉપર હાથ ઉપાડે છે? આદિ, એ તમારી વાઈફ નથી, તમારી વાઈફ હું છું. આપણા ઘરમાં એક દીકરી છે, એની સામે તો જો. એને પણ દીકરો થશે પછી એની સામે મારે જોવું જ પડશે ને. આવું ક્યાં પ્રૂફ છે કે એના ઘરે દીકરો જ આવશે? અને આવે તો ભલે આવે, પણ અમારું તો વિચારો. અમને શું કામ હેરાન કરો છો? શું હેરાન કર્યા તમને? ઘરની બહાર કાઢી મૂક્યા છે મેં? ઘરમાં જ રાખું છું ને. તમારે જે જોઈતું છે એ મળે છે, બીજું શું જોઈએ તમારે? આદિ, એ મારી છોકરી પર હાથ ઉપાડે છે, હું કેવી રીતે સહન કરી લઉં? બસ બસ, ખોટું નહીં બોલ.
અને એને બધી જ વાત કરી. અને તને નડે છે ને? આ ઘરમાંથી એને કાઢી મૂકવી છે ને તારે? મને કોઈ નથી નડતું. એ તમને ગમતી હોય ને તો રાખો, પણ એ જે વર્તન કરે છે ને તદ્દન ખોટું છે આદિ. હું 8 વર્ષથી આ ઘરમાં આવી છું, તમને મારો વિશ્વાસ નથી. એ આજકાલની આવેલી ગમે તેમ ચડાવે તો તમે માની લો છો? 8 વર્ષથી તને સંભાળી રહ્યો છું અને એટલે જ તારા પર વિશ્વાસ ક્યાંથી કરું? તને તો એ ગમતી નથી એટલે આવા નવા નવા બહાના કાઢે છે. ક્યાંથી ગમે? કેવી રીતે ગમે એ મને? એ મારી સ્વતંત્ર થઈને આ ઘરમાં આવી છે. આવું મેં કર્યું હોત તો, હું કોઈ સાથે જતી રહી હોત તો? એવો ક્યારેય વારો જ ના આવે. હું મારું નાક કપાવીને ક્યાં જવાની? હે? અને સાંભળી લે મારી વાત. હવે એ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. એ આ ઘર છોડીને જઈ રહી હતી પણ મેં એને રોકી છે. હવે એ આ ઘરમાં રહેશે પણ તું નહીં રહે. ના આદિ, હા, હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. તું નહીં રહે આ ઘરમાં. આ મારો છેલ્લો નિર્ણય છે. આ ઘરમાં હવે તું 1 મિનિટ પણ નહીં રહે. આદિ, હું ક્યાંય નથી જવાની. મેં તમને કહી દીધું ને. મેં તને કીધું ને, તને હું આ ઘરમાં હવે નહીં રહેવા દઉં. તું આ ઘરમાંથી જઈશ એટલે જઈશ. નીકળ. આદિ, આદિ, મારી વાત માનો. હું તમારા પગે પડું છું, તમને 2 હાથ જોડીને ભીખ માંગુ છું. કમસે કમ મારી છોકરી સામે તો જો. એ અહીંયા જ રહેશે. તું આ ઘરમાંથી બહાર જઈશ. હા, એને હું સાચવી લઈશ. એટલે આ ઘરમાં ફક્ત મારી જ જગ્યા નથી. હા, રહેતા ન આવડે તો જગ્યા નથી. અને હું બીજું કંઈ સાંભળવા નથી માંગતો. તને ધક્કા મારીને બહાર કાઢું કે પ્રેમથી જાય છે? આદિ, હું મારી છોકરીને છોડીને ક્યાં જાઉં? કયો રસ્તો અપનાવું? એનું તારે વિચારવાની જરૂર નથી. બહુ વિચારી લીધું તે. હવે ચૂપચાપ આ ઘરમાંથી નીકળ. તારી મારે કોઈ જરૂર નથી. તમારે મારી જરૂર ના હોય ને તો કંઈ નહીં, પણ મારે મારી દીકરીની જરૂર છે. મારે તમારી જરૂર છે. આદિ, આ પડદા જે દિવસે આંખોની આડાથી નીકળશે ને, બહુ પસ્તાશો. અરે કોણ પછતાશે? જોયું જશે. એક તો રહેતા આવડતું નથી ને પાછી મને પછતાવાની વાત કરે છે. તું જાને અહીંયાથી. હું ક્યાંય નથી જવાની. હું ફક્ત મારી દીકરી માટે આ ઘરમાં રહું છું અને એના માટે જ રહીશ. તો તું નહીં જાય એમ ને? ના, હું ક્યાંય નહીં જાઉં. તમારે મને કાઢવી હોય ને તો મને ઝેર પીવડાવીને મારી નાખો, પણ જીવતા જીવા ઘરમાંથી હું ક્યાંય નહીં જાઉં. હવે જો ભૂલ કરીશ ને તો મારી નાખીશ. હવે પછી ક્યારેય દામિની પર હાથ નહીં ઉપાડતી અને એને કોઈ પણ કામ પણ ન ચીંધતી. તારે જે કરવું હોય એ તારે કરવાનું. એને બતાવતી પણ નહીં. જા નીકળ. પર્પલ લિપ્સ, પર્પલ લિપ્સ. હવે શું છે? દામિની, શું મળે છે તને આ બધું કરીને? શું કામ મારી પાછળ પડી છે તું? એટલે કહેવા શું માંગે છે? તે મારા ઘરવાળાને મારી પાસેથી છીનવી લીધો. માની કે એની પણ ભૂલ હશે ત્યારે થયું હશે, પણ મારી દીકરીનો ને મારો શું વાંક છે? અમને શું કામ હેરાન કરે છે તું? જો મીરા, આમાં મેં કશું નથી કર્યું. હા તો તારા નસીબમાં લખેલું હતું અને થાય છે. આમાં તું મને દોષી ના ગણાવી શકે. તું સાચું ખોટું બોલવાનું બંધ કરી દે ને. બધાના મોઢે આ ખોટી વાતો કરવાની ક્યાં જરૂર હતી કે મારી છોકરી ખોટું બોલતી હતી? દામિની, બાળક ભગવાનનું રૂપ હોય છે. એને નથી ખબર પડતી કે શું ખોટું, એ શું કામ ખોટું બોલું. જો મીરા, જે પણ થઈ રહ્યું છે ને એના માટે હું તને દિલથી સોરી કહેવા માંગુ છું, પણ તારી પણ કોઈ મજબૂરી છે ને આ ઘરમાં રહેવાની. હા, એમ મારી પણ કોઈ મજબૂરી છે આ બધું કરવાની. મજબૂરી નહીં, મારો પ્રેમ છે. હું
કેવી રીતે મારા ધણીને મૂકીને જતી રહું? કેવી રીતે મારી છોકરીને મૂકી દઉં? તને ખબર છે, લગ્ન થાય ને એટલે માવતરની બધી જવાબદારીઓ પૂરી થઈ જાય છે. જવાબદારીઓ નિભાવવાનો વારો ઘરવાળાનો આવે છે, પતિનો આવે છે. અને એ જ પતિ મને મૂકીને, મારી દીકરીને મૂકીને તારી પાછળ ફરે છે. ભગવાન ના કરીને તારી સાથે આવું થયું હોત તો, તારા પતિએ તારી સાથે આવું કર્યું હોત તો? બસ મીરા, મારે આગળ તારું લેક્ચર નથી સાંભળવું. તને એક વાત કહું, તું અને તારા જેવી અન્ય કેટલી સ્ત્રીઓ છે, ધન્ય છે તમને લોકોને, જે પોતાની દીકરી ખાતર, પોતાના સંતાન ખાતર, પરિવાર માટે છે ને બધી જ વસ્તુઓ સહન કરી લે છે. સાચું ખોટું ખરાબ કોઈ પણ વસ્તુનો એને ડર નથી હોતો. ધન્ય છે તને. શું કામ? તારા શબ્દો મને કાંઈ કામ નહીં આવે અત્યારે. દામિની, દામિની, હું તારા પગે પડું છું, તારી પાસે ભીખ માંગુ છું. જતી રહ્યા હતી, જીવવા દે અમને શાંતિથી. મીરા, તું ખોટી મારી પાસે ભીખ માગે છે. તું મને પાપમાં નાખે છે. મીરા, રહેવા દે આ બધું. આનો કોઈ મતલબ નથી. આ તારા આંસુડા મને નહીં પીગળાવી શકે. હું આવી છું ને આવી જ રહીશ. તું કેમ નથી સમજતી? શું કામ? શું કામ તું આ બધું કરે છે? તને કોઈ નથી મળતો આ દુનિયામાં. કેટલા કુંવારા છોકરાઓ છે. જાને ક્યાંક જઈને લગ્ન કરીને તારી જિંદગી જીવ. પણ એક પરણેલા પુરુષમાં, એ પણ એક દીકરીના બાપમાં તને શું દેખાય છે? મને એનામાં કાંઈ નથી દેખાયું, પણ એ મારા પ્રેમમાં છે ને. અને કદાચ તારો ઘરવાળો મને પ્રેમ પણ નથી કરતો. ફક્ત ને ફક્ત એને એક લાલચ છે, દીકરાની લાલચ. શેની? દીકરાની. હા, તારી જ ભૂલ છે કે તને દીકરી થઈ, બાકી તારો કોઈ વાંક નથી. દામિની, મારી ભૂલ છે કે દીકરી થઈ? તું પણ તો એક દીકરી છે ને. તને એ નથી સમજાતું કે એ બધી ભગવાનના હાથની વાત છે. માણસના કરેલા ફેસલા ક્યારેય પૂરા નથી થતા જ્યાં સુધી એમાં ઈશ્વરની મરજી ના હોય. બેન, આ બધું શું કામનું? મને તો આ બધી વાત ખબર જ છે ને, હું સમજુ પણ છું. પણ હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. તારો ધણી મારા પ્રેમમાં છે અને એ મારો જ રહેશે. તો હવે તું અફસોસ કરવાનું રહેવા દે. તને આટલું કહેવા છતાંય જો ફરક ન પડતો હોય ને દામિની, તો તું છે તારા જેવી સ્ત્રી પર, જે સ્ત્રીની વેદના નથી સમજતી, એક માની વેદના નથી સમજતી. આદિ, હા હા, આપણા સેકન્ડ મેરેજ છે ને, હા, તો એને એક પેપર પર સિગ્નેચર કરવાનું રહી ગયું છે. જરાક સિગ્નેચર કરી આપો ને. હા, કેમ નહીં. શું થયું? એમાં પેપર વાંચવાની શું જરૂર છે? હવે મારા પર એટલો વિશ્વાસ પણ નથી રહ્યો ને. અરે બાબા, એવું કંઈ નથી. હું તો જસ્ટ વાંચતો એમ જ હતો કે શું લખાણ છે એમ. તો મેં કહી દીધું ને તમને કે આ બાબત છે, એમાં વાંચવાની શું જરૂર? હા, કંઈ નહીં, લાવ કરી આપો. અહીંયા કરવાની છે ને? મારી સામે જો. ઓકે, હવે છે કંઈ? હા, પાછળના પેજ પર. અહીંયા. હા, એક મિનિટ. હા,
લો. હા શું? કઈ રીતે? પણ તમે સમજવાની કોશિશ કરો. એટલા બધા પૈસા હું એકસાથે ડિપોઝિટ કઈ રીતે કરાવી શકું? પણ સાંભળો તો. શું થયું? શેના પૈસા? મમ્મીને અચાનક હોસ્પિટલ એડમિટ કરવા પડ્યા છે. મમ્મીને હોસ્પિટલમાં? પણ કેમ? કાંઈ નથી કીધું. એમ કીધું છે કે કોઈ મેજર ઇશ્યુ આવ્યો છે અરે બાપરે. અને એ લોકો તાત્કાલિક પૈસા ડિપોઝિટ કરાવવાનું કહે છે. અત્યારે મારા અકાઉન્ટમાં એટલા પૈસા પણ નથી. પણ તો એમાં તું મૂંઝાય છે શું કામ? હું છું ને. અરે કેટલા ડિપોઝિટ કરવાના છે? બોલ ને. અરે બોલ ને. એક કામ કર, આપણા કબાટમાં પૈસા પડ્યા છે અને ચાવી છે ને ત્યાં ઉપર જ પડી છે, લઈ લે અને તારે જે પૈસા જોતા હોય ને એ પણ લઈ લે. જા. અરે ના ના આદિ, તમે મારા હસબન્ડ છો ને, તમારી પાસેથી હું કઈ રીતે પૈસા લઈ શકું? લે, કઈ રીતે લઈ શકું એટલે? તારા મમ્મીને એડમિટ કર્યા છે, એમને ત્યાં પૈસા ભરવાની જરૂર છે અને તું મારી પાસે પૈસા નહીં માગે તો બીજા કોની પાસે માગશે? હા, જા તું અંદર જા, તિજોરીમાંથી લઈ લે. જા. થેન્ક યુ આદિ. થેન્ક યુ શું? ફટાફટ જા અને મારું કંઈ કામ હોય તો કે, હું સાથે આવું છું. આદિ, યુ નો વોટ, તમે ખૂબ જ સારા વ્યક્તિ છો. અરે હું તો છું જ. એ બધું પછી કહેજે મને, અને અત્યારે તારે જ્યાં જવાનું છે ત્યાં જા ફટાફટ. હા. અશોકભાઈ, આવો બેસો. સંજયભાઈ, બેસો બેસો. આ થોડી ઉતાવળમાં છું. કંઈ કામ હતું? મને રોક્યો તમે? ના, કામ તો ખાસ કાંઈ નહોતું, પણ આ ગામમાં વાતું થાય છે એ સાચું છે? વાતું એટલે? ગામમાં એવી વાતું થઈ અશોકભાઈના દીકરાએ બીજા લગ્ન કર્યા છે. હા, તે કર્યા છે, એમાં શું થઈ ગયું? પણ અશોકભાઈ, આ તો શરમજનક વાત કહેવાય ને. અરે ભાઈ, જો ગામ છે ને, મારા ઘરમાં કે દાણા નથી નાખી જતો, અને અમારા પરિવારની જે જરૂરિયાત હોય, અને હા, અમારા દરેક સભ્યોને જે મંજૂર હોય તો એ પ્રમાણે નિર્ણય લેવામાં ગામને વચ્ચે આવવું એ કંઈ બહુ શોભનીય નથી લાગતું. બરોબર છે ભાઈ, પણ આ વાત એક શરમજનક કહેવાય. તમારું આટલું ઊંચું ખાનદાન, ખાનદાની ખોરડું તમારું, અને આ બીજા લગ્ન કરે, આ હલકી વાત કહેવાય. સારું ન લાગે ભાઈ. આ પરંપરા જાળવી રાખવા માટે છે ને, અમારે દીકરાની જરૂરિયાત છે, અને એ જરૂરિયાત મારા દીકરાએ બીજી બહુ લાવીને પૂરી કરી છે. એમાં ગામને જે કંઈ વાંધો હોય ને, એની સાથે 1, 2 ને 3 મારે કોઈ ફિકર નથી એ બાબતની, સમજો? તમારે ફિકર નથી એ વાત સાચી, પણ આ ગામ લોકો વાતું કરે છે એટલે મેં તમને અહીંયા બોલાવીને તમારી સાથે વાત કરી. અરે ગામ છે, ગામના મોઢે કંઈ ગમણા બાંધવા ન જવાય. તમને પહેલાં મેં કીધું ને, ગામને પંચાયત કરવાની હોય, અને લોકો ડરે છે. હું એનાથી બીતો નથી. પેલું કહે છે ને કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એ મારી જરૂરિયાત છે, મારું ઘર છે, મારો સંતાન છે, ને મારે સંતાન જોઈએ છે. તેમાં ગામને શું પડી ભાઈ? કરવા દે વાતો જે કરવી એ. આપણને છે ને આવા કોઈ લોકોની પડી નથી. હું એની છે ને આમ જરાય હાડાબારી રાખતો નથી. બીજી કઈ વાત હોય તો કયો. ના બસ, બીજું કાંઈ નથી, આ જ વાત હતી એટલે તમને આ બોલાવ્યા. તમે છે ને નબળા મનના માણસો છો. આ તમારું ધાર્યું દુનિયામાં છે ને કરવા નહીં દે કોઈ દી. એટલે છે ને ગામની વાતો સાંભળતા નહીં. કાયમ છે ને રોડા જ નાખશે લોકો, તો એનો ધંધો જે છે પબ્લિકનો. તો સારું લ્યો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. લ્યો, સાચી વાત તો કોઈને કરાતી નથી, શું કરું? હલો. હવે કેટલી વાર લાગશે? શું આજનો દિવસ? હું અહીંયા હવે 1 મિનિટ પણ નથી રહેવા માંગતી. જેમ બને ને એમ જલ્દી કરો. હા,
બસ 5 જ મિનિટ. 5 જ મિનિટમાં હું અહીંયાથી નીકળી જઈશ. હા, એની પાસેથી મેં સિગ્નેચર પણ કરાવી લીધી છે અને કેશ પણ લઈ લીધા છે. હવે થોડી જ વારમાં આદિ બિલકુલ કંગાલ થઈ જશે. હા, એનું પરિવાર તો મેં તોડી જ નાખ્યું છે ને. હા, અને બીજી એક વાત, હા મારું છેલ્લું કામ છે. આજ પછી હવે હું આ કામ નહીં કરું. અત્યાર સુધી મેં બહુ બધા ઘર તોડાવ્યા, બહુ બધા પરિવારને વિખોટા કરી નાખ્યા છે, પણ આ વખતે સાચે જ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે હું કોઈને અલગ નથી કરવા માંગતી. અને મારી મજબૂરી હતી ને એટલે મેં તમારો સાથ આપ્યો છે. હવે મારી મમ્મીને કેવું છે? ઠીક છે, હમણાં હું અહીંયાથી નીકળું છું અને ક્યારે આ ઘરે પાછી નહીં આવું. હા, અરે હા, થઈ જશે તમારું કામ. હા હા. પપ્પા, કંગાળ એટલે શું થાય? અરે બેટા, તારે શું જાણીને કામ છે? કંગાળ એટલે ઓલા આંટી મને નથી માહિતા, એમ કીધું કે ને પપ્પા કંગાળ થઈ જવાના છે અને એ તમને મૂકીને વયા જવાના છે. વોટ? તે ક્યાં સાંભળ્યું એની વાત? એ ફોનમાં વાત કરતા હતા ને તો હું સાંભળતી હતી. એ ફોન પર વાત કરતી હતી અને તું સાંભળતી હતી? એનો મતલબ એમ કે દામિનીએ તો મને એવું કહ્યું કે એના મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એટલા માટે જાય છે. ફોનમાં કોની સાથે વાત કરતી હશે? દીકરા, તે સાચે જ દામિનીને ફોનમાં વાત કરતા સાંભળી હતી? હા, અરે આ શું? મારા એકાઉન્ટમાંથી બધા પૈસા ક્યાં ગયા? ઓ નો, મારું એકાઉન્ટ તો નીલ થઈ ગયું, 0 બેલેન્સ. આ કોણે કર્યું? બેટા ચાલ. મીરા, દામિની હવે તને કંઈ નથી કહેતી ને કે હજી હેરાન કરે છે? ના બા, હવે હું એની સાથે કોઈ વાત કરવા માંગતી જ નથી. મેં બધા પ્રયાસો કરી લીધા છે કે આ ઘરમાંથી જતી રહે ને મને ને મારી દીકરીને એકલા છોડી દે, પણ એ માને એમ નથી બા. અને આદિ, કેમ આમ શું તકલીફમાં છે તું? આ તારો ચહેરો કંઈક 12 વાગી ગયા એવું લાગે. આદિ, શું થયું છે? આદિ, આ લોકો કંઈ પૂછે છે? પપ્પા, દામિની આપણી સાથે ફ્રોડ કરીને ભાગી ગઈ. શું? શું વાત કરે છે? હા, હું એને ક્યારનો ફોન લગાવું છું પણ એના ફોન નથી લાગતો અને તિજોરીમાં જે પૈસા પડ્યા હતા એ પણ એ લઈને ભાગી ગઈ. ઇવન મારા ખાતામાં જે બેલેન્સ હતું એ પણ 0 થઈ ગયું છે. એટલે તારે ધ્યાન રાખવું જોઈએ ને. પપ્પા, એણે મને કહ્યું કે મારા મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એટલા માટે મેં કીધું કે તું તિજોરીમાંથી પૈસા લઈ લે. મને શું ખબર હતી કે એ મારી સાથે આવું કરશે. અને આ બધી વાત
એટલે કે ફોનમાં એ કોઈ સાથે વાત કરતી હતી, એ આપણી ઢીંગલી સાંભળી ગઈ હતી અને એણે મને આવીને કહ્યું. ત્યારે મને ખબર પડી કે દામિની આપણી સાથે ચીટિંગ કરી છે. હવે શું કરશું? કેસ કરીએ એની પર? આદિ, શું કેસ કરશો? એ લીગલી તમારી વાઈફ હતી ને? શું કેસ કરશો કે પહેલેથી એક વાઈફ હતી, એક દીકરી હતી અને બીજા લગ્ન કર્યા હતા એમ? પણ એને કોઈ ફાઇલમાં મારી સાઈન પણ લીધી છે. તે વાંચ્યું પણ નહીં, એમ જ સાઈન કરી આપી. તો તારા હાથ કાંડા કપાઈ ગયા એમ સમજ બેટા. શું લખાવી લીધું હોય ને એ તો કેમ ખબર પડે? કહેતી હતી. આનો કોઈ તો રસ્તો હશે જ ને. તો એણે મારી સાથે ચીટિંગ કર્યું છે, આપણે સાબિત કરશું ને. પણ બેટા હવે જો કાયદેસર પણ કરવા જઈએ ને તો આપણી પાસે કોઈ બીજા વિકલ્પ નથી. એક તો ગામમાં આપણી પહેલેથી ફજેતી થઈ છે. આ બાઈ મીરાની હાજરી હોવા છતાં બીજી વખત તું લે બને. પણ હવે જો પાછું કંઈક કાયદેસર કરવા જઈશું ને ગામને ખબર પડશે ને તો આપણી ઇજ્જતના ધજાગરા ઉડી જાય. ભાઈ એમાં તમે જ મને કહ્યું હતું ને કે આપણે દીકરો જોઈતો છે, એટલા માટે મેં લાવી આ બીજી બાઈ. અને મને શું ખબર કે આ બાઈ મારી સાથે આવું કરશે. બહુ મોહ હતો ને દીકરાનો. આ દીકરો આવી ગયો. કહેતી હતી કે બસ મીરા છે, મીરાને સાચવે રાખો, નસીબમાં હશે તો ત્યાંથી જ થશે. પણ નહીં, બાપ દીકરો બંને એક જ રસ્તે ચાલતા હતા. દીકરો જોઈતો હતો. બસ કરો ને બા. બોલવા દે મને આજે. હા એને બોલી લેવા દે મીરા. એને હૈયાની વડાળ કાઢી લેવા દે એટલે છે ને એ ટાઢી પડે. પણ બાપુજી, એક તો દુઃખમાં છે આદિત્ય, એની સાથે આવડું મોટું ફ્રોડ થયું છે અને હવે આપણે બધા પણ એને સંભળાવીશું તો એનો મતલબ શું? મીરા સંભળાવતા નથી. હકીકત છે એ કહીએ છીએ. દીકરી ગમતી નહોતી, દીકરો જોઈતો હતો. પણ જો આજે આ જ દીકરીએ તારી આંખ ખોલી નાખી, તને ખબર પાડી દીધી પેલી શું વ્યક્તિ છે. હંમેશા હું ના પાડતી હતી, એણે આને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. આદિત્ય, તમે ચિંતા ન કરો. વાત ખાલી પૈસાની જ છે ને. એ ફરી કમાઈને ફરી આપણે ઊભા થઈ જશું. હવે એ જતી રહી છે ને તો જવા દો એને. કમસે કમ પરિવારને તો છોડી દીધું ને. આપણે તો બધા સાથે છીએ ને. બસ પૈસા તો આજ છે ને કાલ નથી. મહત્વ તો એ છે કે આપણે બધા સાથે છીએ. આદિ જો, આ મીરાની મહાનતા છે. તારી પહેલી પત્ની હોવા છતાં એની નજર સામે એણે બીજી પત્નીને અત્યાર સુધી સહન કરી. પણ અત્યારે એ ધારત ને ન બોલવાનું બોલી શકત, પણ નહીં, એણે તારી આબરૂને સાચવી રાખી. આ જ કહેવાય ઘરની પહેલી લક્ષ્મી. હા મીરા બહુ, તમે તો કેટલાય ઉપકારો ઉપર ઉપકાર જ કરી રાખ્યા. ત્યારે તમારી વ્યથાને તમે છે ને જાહેર ન થવા દીધી. અને મારા દીકરા પર જે ધૂન સવાર હતી ને મારા પર સવાર હતી. અને મારા કૈયામાં મારા દીકરાએ બીજા લગ્ન પણ કર્યા. તેમ છતાં તમે આજે એને માફ કરી દીધો. આદિ, ખાલી તું મને એટલું કે એ જે પણ કંઈ લઈને ગઈ છે તો ભલે ગઈ, પણ તારામાંથી કોઈ દેવું તો નથી ને? હા. તો તું બિલકુલ ફિકર નહીં કર. આપણે પાછી મહેનત કરીશું. એમ સમજ કે જે ગયું એ આપણું હતું જ નહીં, એટલે જ આપણને નથી મળ્યું. પણ તારી મહેનત પાછી રંગ લાવશે. કારણ કે સવારનો ભૂલ્યો સાંજે પાછો આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. અમે બધા તારી સાથે છીએ અને ખાસ કરીને મીરા તારી સાથે છે, તારી અર્ધાંગીની. મીરા, મને માફ કરી દે. મેં અત્યાર સુધી તારી સાથે ક્યારેય પ્રેમથી વાત નથી કરી. તને જે મનમાં આવે તે કહેતો હતો, ગુસ્સો કરતો હતો તારા પર. અને આ પૈસાદાર હોવાના કારણે બીજા લગ્ન પણ કરીને આવ્યો ઘરમાં. છતાં પણ
તું મને મૂકીને ન ગઈ અને તે મને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી, પણ હું ન માન્યો. દીકરાની લાલચ હતી મને. આજે મેં જોઈ લીધું કે મારી પાસે જે હતું એ પણ જતું રહ્યું. ના, કંઈ નથી ગયું તમારી પાસેથી. શું ગયું છે? તમારો પરિવાર તમારી સાથે છે, તમારી દીકરી તમારી સામે છે. આદિ, ભૂલ તો માણસથી જ થાય ને, એમ તમારાથી પણ ભૂલ થઈ ગઈ છે. બસ સમય આવ્યો તમે સમજી ગયા ને, મારા માટે એ જ મોટી વાત છે. આદિ, તને યાદ છે આ દીકરીને એક વખત કહેવામાં આવ્યું હતું, પૂછવામાં આવ્યું હતું કે તારે શું બનવું છે? એણે કીધેલું આર્મી ઓફિસર, હે ને? તો જોજે આ જ દીકરી તારો દીકરો થઈને તારું નામ રોશન કરશે, હે ને બેટા? હા બા.